નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ। અંબાજી ખાતે આજથી 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ થયો છે। મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું। 9 થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજાઓ લઈને ઉમટી પડ્યા છે। આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ નગારા વગાડી નૃત્ય કર્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। કેજરીવાલનું ટેન્શન વધ્યું। પંજાબના ધારાસભ્યોની બેઠક બોલાઈ। દિલ્હીમાં હાર બાદ એએપીના પંજાબ એકમમાં આંતરિક ઝઘડાના અહેવાલો સપાટી પર આવી રહ્યા છે। ત્યારે અરવિંદ કેજરીવાલે પંજાબના એએપી ધારાસભ્યો અને મંત્રીઓને બોલાવ્યા છે। કેજરીવાલે 11 ફેબ્રુઆરીએ કપૂરથલા હાઉસ ખાતે બધાની બેઠક બોલાવી છે। કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં એએપી ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડતા માટે તૈયાર છે, જોકે આ અંગે કોઈ એએપી નેતાઓ પ્રતિક્રિયા આપતી નથી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। 7 રાજ્યોમાં વરસાદી કમઠાણના એંધાણ। સિક્કિમમાં 9-11 ફેબ્રુઆરી દરમિયાન, ઉત્તર પૂર્વ આસામમાં 10-14 ફેબ્રુઆરી દરમિયાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 10-12 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે। ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડી રહી છે અને તાપમાન સતત વધી રહ્યું છે। ઠંડી હવે ગાયબ થઈ રહી છે। દરમિયાન આગામી દિવસોમાં અરુણાચલ પ્રદેશ, આસામ સહિત ઉત્તર પૂર્વ ભારતના ઓછામાં ઓછા 7 રાજ્યોમાં વરસાદ વરસવાની આગાહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। વાતાવરણ થશે મોટા ફેરફાર। હવામાન અંગે આઈએમડીના મહાનિર્દેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ અથવા માર્ચની શરૂઆતમાં તાપમાન એટલું વધી ગયું હશે કે ગરમીનો અહેસાસ થવા લાગશે। ઉત્તર પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં 20% ઓછો રહેશે। વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગાડી લઈને મહાકુંભ જતા ભક્તો પાસેથી પોલીસે 4 લાખનો દંડ વસૂલ્યો। મહાકુંભ દરમિયાન ભારે ટ્રાફિક જામનું કારણ બનતા વાહનો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। ટ્રાફિક પોલીસે નિયુક્ત કરેલા પાર્કિંગ જગ્યા સિવાય વિવિધ સ્થળોએ પાર્ક કરાયેલા 163 વાહનોના ચલણ કાપ્યા છે। આ સાથે વાહન માલિકો પાસેથી 4 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ અને સલામત બનાવવા માટે કાર્યવાહીનો વ્યાપ ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રાષ્ટ્રપતિ આજે પ્રયાગરાજની મુલાકાત કરશે। દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજની મુલાકાત લેશે। તેઓ સંગમ નાગ ખાતે પવિત્ર સ્નાન પણ કરવાના છે। આ સમય દરમિયાન તેઓ મહાકુંભમાં લગભગ 5 કલાક વિતાવશે। આ ઉપરાંત તેઓ અક્ષયવટ અને મોટી હનુમાન મંદિરમાં પણ પ્રાર્થના કરશે। પ્રયાગરાજ મેળા ઓથોરિટી, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। હવે આ દિવસે મહાકુંભનું શાહી સ્નાન થશે। વસંત પંચમી પછી મહાકુંભનું આગામી શાહી સ્નાન હવે માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે। આ વર્ષે માઘ પૂર્ણિમા 12 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે અને તે જ દિવસે પ્રયાગરાજમાં મહાકુંભનું શાહી સ્નાન કરવામાં આવશે। મહાકુંભનું અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવશે। આ દિવસે મહાકુંભ મેળો પણ સમાપ્ત થશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।